લૌકિક ભાષામાં કહીએ ને, કોઈક વસ્તુની ઉત્તમતા કે શ્રેષ્ઠતા બતાવી હોય ત્યારે શું કહીએ કે આ વ્યક્તિનું શરીર જે બહુ સ્વસ્થ શરીર હોય એને શું કહીએ આપણે કે એનું શરીર તો તાંબા જેવું છે, કેમ કે એમાં કોઈ જાતનો રોગ નથી, નિરોગી કાયા છે. એ નિરોગી એટલે સંપૂર્ણ સર્વથા જેમાં સંસારનો સ્પર્શ મટી ગયો એવા નિરોગી હૃદય માટે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે હે વિયોગ તાપ તપતે, વિયોગના ભગવાનથી જે દૂર થયા અને દૂર થવું જે એમને સહન ન થયું, તેથી ઘડી ક્ષણ પ્રતિક્ષણ એ વિચારો કરતા, પોતાની એકબીજાના વાત કરતા. હવે તમે એમ ગણો છો કે એમના એ બધા જે દેહ સહિત દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ સહિત મનુષ્યો જેવું હતું, એટલે એમનો વ્યવહાર તો બધો જ થયો હશે ને, પણ એ વ્યવહાર કંઈક એમના લક્ષ્યમાં આડે ના આવ્યો. દેહ વ્યવહાર અને બધું જ વ્યવહાર ચાલતો હતો, પણ એ કોઈ પણ જાતનો વ્યવહાર એમના આડે ન આવ્યો અને નિરંતર એ હરિપરા, ભગવાન હરિપરક, હરિમાં એમની ચેષ્ટાઓ, એમના વિચારો પરોવાઈ ગયા અને એનાથી વિયોગ તાપથી તપ્ત જે તાંબા જેવો જે હૃદય થઈ ગયો એમાં અભૂત એ ભગવાન આવીને બિરાજી ગયા. તેન આસામ જીવનમ તયો, તેથી શું બન્યું કે તયોહ જીવનમ, એ બંનેના વસુદેવ દેવકીનો જીવન એ પોતે જીવન, પોતાનો જીવન ન થઈને હરિનો સ્વરૂપ જ એમનો જીવન બની ગયો, એવા એ થઈ ગયા. તેન એકાદશ વર્ષાણી તથા કુર્વન હરિર બભવ, ભગવાન વ્રજમાં જે 11 વર્ષ બિરાજ્યા, એ 11 વર્ષ શા માટે બિરાજ્યા કે જેનાથી એ વસુદેવ દેવકીના, કેમ કે એ વસુદેવ દેવકીએ વરદાન માંગ્યો હતો ભગવાનથી કે તમારા જેવો પુત્ર મને થાય, અને તેથી એ લીલા રસનો અનુભવ કરાવવા માટે એમની 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને એક અંતઃકરણને બરાબર જેમ વાસણને આપણે માજીને એક ચડકાટ વાળું બનાવી દઈએ છીએ ને, એવી રીતે 11 વર્ષના વિયોગથી એ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણને ચડકાટ વાળું બનાવી દીધું. તે કે છે કે એકાદશ વર્ષાણી તથા કુર્વન હરિ બભૌ, અન્યથા એતાદૃશો ભાવો, જો વિયોગથી તપ્ત ન થયો હોત એમનો અંતઃકરણ તો એતાદૃશ ભાવો, આ પ્રકારનો ભાવ જે એમને શ્રી પ્રભુ માટે થયો, ન ભવતી એવ પુત્ર છે, તો કોઈ રીતે આવો ભાવ એમને ન થયો હોત. પણ સતત તપ્યા, યાદ રાખજો સતત તપવું છે. તપવું હોય તો પુષ્ટિ માર્ગમાં રહેવાની વાત વિચારજો, ન તપવું હોય ને તો પુષ્ટિ માર્ગ આપણાથી બધાથી દૂર છે, એટલું સ્મરણ કરી લેજો. આ પ્રસંગ એટલા માટે મેં બતાવ્યો અહીંયા. અને તેથી અંતમાં કે છે કે આ તો મહાત્મ્ય ધીયુક્ત સ્નેહો અભવત ઇતિ પ્રભુમ, તેથી એમને મહાત્મયુક્ત, મહાત્મ જ્ઞાન સહિત જે સુદૃઢ સ્નેહ ભગવાનમાં સિદ્ધ થયો, એ સ્નેહ ભક્તિ રૂપ એમના અંતઃકરણમાં સ્થિત થઈ ગયો. આ જે શબ્દો છે, આ શબ્દો શ્રી પુરુષોત્તમજીએ બતાવે છે. એક ક્ષણ તમને બતાવીશું. नहीं, वो तो महाप्रभु के शब्द है, वो श्री महाप्रभु के शब्द है. देखो, भक्ति मार्गस्य कथनात् पुष्टि रस्ती निश्चय, ભક્તિ માર્ગ છે તેથી એનું કારણ પુષ્ટિ હોવું જ જોઈએ. જો પુષ્ટિ ન હોય તો આ ભક્તિ માર્ગ પણ કાર્યરૂપે ન દેખાય. એના માટે એ ભક્તિ માર્ગ ક્યાંથી સમજવો, એના માટે 2 પ્રમાણ સૌથી મોટા એમને આપ્યા છે કે યુવા મામ પુત્ર ભાવેન બ્રહ્મ ભાવેન, જ્યાંના સ્થળના વાક્યો મેં હમણાં તમને મહાપ્રભુની કારિકાઓ બતાવી, શ્રી વસુદેવ અને દેવકીના પ્રસંગના. અને બીજો જે વાક્ય આપ્યો છે એ યા મયા ક્રીડિતા, એટલે ભ્રમર ગીતનો પ્રસંગ અહીંયા બતાવ્યો. ભ્રમર ગીતમાં જ્યારે ભ્રમર ગીતમાં જે ચતુશ્લોકી છે, જેમાં ભગવાન શ્રી ઉદ્ધવજીથી એમને કેવડાવે છે કે હું શા માટે તમારાથી દૂર ગયો, કેમ કે જે વસ્તુ આંખના સામે હોય છે એના પ્રત્યે આકર્ષણ હોવા છતાં એટલો તીવ્ર આકર્ષણ નથી થતું કે એ વસ્તુ પોતાના અંતઃકરણમાં સમાવી જાય, અને તેથી હું તમારા હિતમાં દૂર થયો. એટલે ત્યાં પણ એ વિયોગના તાપથી પોતાને તપાવવાની વાત ત્યાં આવી છે, અને એ જ તપાવવાની વાત આ શ્રી વસુદેવ દેવકીના પ્રસંગમાં આવી. તેથી સમજી લેજો
કે ભક્તિ માર્ગ એ કેવી રીતે સિદ્ધ થાય. એ એકાદશ ઇન્દ્રિયો જ્યારે આપણે એનો પરિમાર્જન થઈ જશે ને ત્યારે એ પ્રભુનો સાનુભાવ હૃદયમાં નાચી ઉઠશે. એની થિરકન આપણને એ દિવસે લાગશે. ખાલી વાર્તા માત્રથી મનોરથો સિદ્ધ નથી થતા, અને મનોરથો એ પૈસાઓથી પણ સિદ્ધ નથી થતા, અને મનોરથો એ લડ્ડુ મોહનથાળ લઈ લેવાથી અને ઉપરણાઓ ઓળવાથી પણ સિદ્ધ નથી થઈ જતા. મનોરથો જો સિદ્ધ થાય છે તો ભગવદ વિષયક વિચારોથી સિદ્ધ થાય છે. મનોરથ શબ્દનો મતલબ જ એ છે કે મનમાં તમે જે મનની ગતિ છે એ મનની ગતિ તમારી ભગવદ વિષયક બને. જે આમાં બતાવ્યું કે અત્યારે આટલા દિવસનો મારો બાળક થયો હશે અને આવી ચેષ્ટાઓ કરતો હશે, હવે આટલા મહિનાનો થયો એ આવી રીતે કરતો હશે, હવે આ વર્ષનો થયો એટલે આવી રીતે કરતો હશે. એ જે વિચારો હતા એ દેવકી અને વસુદેવના વિચારો શું કહેવાશે? મનોરથ. એ વિચારોને શું કહીશું? મનોરથ. તેથી પુષ્ટિ માર્ગમાં આવ્યા છો અને પુષ્ટિ માર્ગ ઉપર ચાલવાની જો ઈચ્છા હોય તો પુષ્ટિ માર્ગની ભાષાને સાચી રીતે, વ્યવસ્થિત રીતે અને એના સાચા સંદર્ભમાં ઉપયોગ કરતા થાઓ. મનોરથ શબ્દનો કે કોઈ પણ શબ્દનો આવો દુરુપયોગ ન કરો જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. આ મનોરથ છે. મનોરથ આ છે કે જે તમે ભગવત સંબંધી વિચાર કરો. તેથી આ વાતને અહીંયા સમજાવીને એનો ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્તિતિ નિશ્ચય. તો ભક્તિ માર્ગ કેવી રીતે છે? ભક્તિ માર્ગ કોને કહેવાય એ ધ્યાનમાં આવ્યો? હજી ના આવ્યો તો ફરી રિપીટ કરું. જેવી રીતે વિચારોથી, જેવા વિચારોથી વસુદેવ દેવકી અને ભ્રમર ગીતના પ્રસંગોમાં શ્રી સ્વામિનીઓનો અંતઃકરણ, ચિત્ત, અહમ, મન અને બુદ્ધિ ચારે ભગવાનના વિયોગથી, ભગવાનના વિચારોથી અહર્નિશ ભરાઈ ગયા. એવા વિચારોથી જ્યારે જીવનો અંતઃકરણ ભરાઈ જાય ત્યારે એને શું કહેવાય? ત્યારે એને ભક્તિ માર્ગીય કહેવાય. જ્યાં સુધી આવા વિચારો આપણા અંતઃકરણમાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આપણે ભક્તિ માર્ગીય નથી. એની સ્પષ્ટતા કરી લેજો. તેથી ભક્તિ માર્ગસ્ય કથનાત, જે જીવના નું અંતઃકરણ આવા વિચારોથી ભરાઈ જાય, વસુદેવ દેવકી જેવા અને શ્રી સ્વામિનીઓ જેવા, ત્યારે એમ કહેવાય કે ભક્તિ માર્ગસ્ય કથનાત. અત્યારે ભક્તિ અહીંયા દેખાય છે તેથી એનું કારણ પુષ્ટિ અસ્તિ ઇતિ નિશ્ચય. એનું કારણ પુષ્ટિ હશે જ, નહીં તો પુષ્ટિ સિવાય વગર વિશેષ અનુગ્રહે કોઈ પણ જીવના અંતઃકરણમાં આ પ્રમાણની અલૌકિકતા ન સર્જાય. આ વાતને બીજા શબ્દોમાં હવે સમજાવી રહ્યા છે કે આ વિચારો એટલે શું. વાત મારી સમજાઈ રહી છે ને? મેં વિચારો બતાવ્યા. વિચાર અને ભાવ એ એક જ સમાનાર્થક શબ્દની રીતે હું સમજાવી રહ્યો છું અત્યારે. એને વિચાર કહો અથવા ભાવ કહો. કેટલા વાગે છે ભાઈ? 9:45 છે. 10-15 મિનિટ બેસતો શાંતિથી. ત્યાં કે છે કે મનોગતિ અવિચ્છિન્ના યથા ગંગાંબ સોમબુધવ. યથા ગંગાંબ સોમબુધવ. અંબુધવ, અંબુધવ એટલે સમુદ્રમાં. સમુદ્રમાં જે રીતે ગંગાનો પ્રવાહ સતત પર્વતથી નીકળીને સતત એક ગતિથી સમુદ્રની તરફ જેમ ચાલ્યા જ કરે છે અને અંતે જઈને સમુદ્રમાં મળી જાય છે, એવી રીતે મનોગતિ અવિચ્છિન્ના. પેલી ભાવ સંતતિની વાત આવી ને, ત્યાં એ જ સંતતિ શબ્દનો અર્થ અવિચ્છિન્ન શબ્દમાં આવી રહ્યો છે કે મનની ગતિ અવિચ્છિન્ન એટલે વગર તૂટે, જે ન અટકેલી હોય કોઈ પણ જગ્યાએ. એવી રીતે જ્યારે ભગવાનમાં પ્રવેશ કરવા લાગે એને ભક્તિ કહેવાય. આ શબ્દો મહાપ્રભુના શબ્દોમાં જોઈ લઈએ. પહેલા બનવાનો અભ્યાસ કરો અને એ લૌકિક વક્તાઓના શ્રોતા નહીં. દેવકી નંદન પણ મહાપ્રભુની વાણી વગર બોલતો હોય ને તો એના શબ્દોને કચરાની ટોકરીમાં ફેંકી દેવાના. કેમ કે દેવકી નંદનના શબ્દો મહત્વપૂર્ણ નથી. શબ્દ આ સ્વામીના, આ આપણો માલિક છે, એના શબ્દો મહત્વપૂર્ણ છે.
અને તેથી શ્રોતા બનો તો સાચા વાણીના શ્રોતા બનો. અત્યાર સુધી એવો બધો અભ્યાસ બગાડી દીધો છે. વક્તાઓ બેસે છે લાભ પૂજા માટે અને માઇકો ઉપર કલાકોના કલાક તમને સંભળાવ્યા કરે છે. એમાં કાંઈ શબ્દો એ મહાપ્રભુના તમને ઉઠાવીને નથી કહેતા, ગ્રંથથી એ વાણીને નથી ઉઠાવતા. હું મારા શબ્દોમાં એનો તમને અનુવાદ કરીને પણ સંભળાવી દઈશ ના તોય તમારા કામમાં નહીં આવે. એ જે સ્પાર્ક છે, જે સામર્થ્ય, એનર્જી છે ને, એ તો ડાયરેક્ટ આ સ્વામીની વાણીમાં છે. એ સ્વામીની વાણીના શબ્દો પહેલા હું ઉચ્ચારીશ અને પછી એને તમને સમજાવીશ, તો તમારા ઉપર જે એ ભવ ઔષધ રૂપ કામ કરશે, તો એની અસર થશે. અને એ નહીં પણ સમજીએ ને તોય આપણું કલ્યાણ છે, અને સમજ્યા તો પરમ કલ્યાણ છે જ. એમાં શું સંદેહ છે? તેથી અભ્યાસ કરો કે વક્તા સારા શ્રોતા બનો. અને જે વક્તા મહાપ્રભુની વાણીનો આધાર લીધા વગર બોલતો હોય ને, સાહસ રાખો કે ઉભા થઈને કહી શકો કે મહારાજ, અમને આપની વાણી નથી સાંભળવી, અમને મહાપ્રભુની વાણી સંભળાવો. એટલો આત્મબળ કેળવો. તમે એના ચરણારવિંદમાં આવ્યા છો અને એના અંશ છો, એના દાસ છો, એ તમારો માલિક છે. તેથી તમે કહેતા શીખો, અમે તો છીએ રાજના ખાસા ખવાસ. એ ખાસા ખવાસ કહેતા શીખો. પણ એ ખાસા ખવાસ ક્યારે કહી શકશો? જ્યારે એની વાણી માટે તમે આગ્રહ રાખશો ત્યારે. એ ખાસા ખવાસ એમ જ નહીં કહેવાય. જો શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, નિર્ગુણામ ભક્તિમ આહદ્વયેન. તૃતીય સ્કંદનો પ્રસંગ છે. ભગવાન કપિલ પોતાની માતાને દેવહૂતિને ઉપદેશ આપી રહ્યા છે. તે પ્રસંગમાં પુષ્ટિ ભક્તિનો નિરૂપણ આવી ગયો અને તે પ્રસંગને શ્રી મહાપ્રભુ આપણને સમજાવી રહ્યા છે કે નિર્ગુણામ ભક્તિમ આહ. આપણી પુષ્ટિ ભક્તિનો બીજો નામ શું છે? નિર્ગુણા ભક્તિ. તેથી નિર્ગુણ ભક્તિનો પ્રકાર બતાવી રહ્યા છે કે મદગુણ શ્રુતિ માત્રેણ, મદગુણ શ્રુતિ માત્રેણ મય સર્વ ગુહાશયે मनोगति अविच्छिन्न यथा गंगा अंबस अंबुधौ. मद गुण श्रुति मात्रे ने जिस दिन से जिक्र सुना तेरा, उस दिन से आह बस तेरे लिए है. तो जिस दिन से जिक्र सुना तेरा, केवल गुण श्रुति मात्रेण, तारी વાત સાંભળી, તને હજી જોયો પણ નથી પણ તારામાં મન લાગી ગયું, એ વાત કરી રહ્યા છે. એનું નામ નિર્ગુણ ભક્તિ. તેથી કે છે કે મદ ગુણ શ્રુતિ માત્રેણ, માત્ર શબ્દ કે છે ફક્ત મારા ગુણ સાંભળ્યાથી મય સર્વ ગુહાશયે, હું કેવો છું. પછી એવો નહીં સમજતા કે ગુણ કહી રહ્યા છો, મારા શ્રવણ કરી રહ્યા છો તો હું તમારી પાસે નથી. સર્વ ગુહાશયે, દરેકના અંદર હું બેસેલો જ છું, તમારી પાસે જ છું. सीनाए दिल में छुपी है तस्वीरे यार, सीनाए दिल में छुपी है तस्वीरे यार, जब जरा गर्दन झुकाई देख ली. जरा गर्दन झुकावी અને જોઈ લઈએ. सीनाए दिल में छुपी है तस्वीरे यार, जब जरा गर्दन झुकाई देख ली. તો કે છે કે મદ ગુણ શ્રુતિ માત્રેણ મય સર્વ ગુહાશયે, હું દરેકના સાથે જ છું. મનોગતિ અવિચ્છિન્ન, અવિચ્છિન્ન જે મન અંતઃકરણની ગતિ છે, જેવી રીતે ગંગાનું જળ એક જ શોધથી તીવ્ર પ્રવાહથી આગળ વધ્યા કરે છે કે સાગરમાં જઈને ક્યારે પોતાના અસ્તિત્વને મેળવી આપે. ત્યાં કે છે કે પરિચ્છેદકાહી ગુણાહ સત્વાદય, સત્વ રજતમ, જે પ્રકૃતિના આ બધી સૃષ્ટિને અસ્તિત્વ આપનાર જે ભગવાનની સામર્થ્ય રૂપ જે એલિમેન્ટ છે, જે તત્વ છે, એકનું નામ સત્વ છે, એના ફંક્શનના આધારે એકનું નામ રજ છે, એકનું નામ તમ છે. એ સત્વ રજ તમ જે તત્વો છે, એ તત્વો કેવા છે? પરિચ્છેદક છે. પરિચ્છેદક એટલે કોઈક વસ્તુને સીમામાં લાવીને બાંધી દેવું, કોઈ વસ્તુને આકાર પ્રકારમાં બાંધી દેવું. એટલે પરિચ્છેદ કરવો, બાંધવો, સીમામાં લાવવું, કોઈ ફ્રેમિંગમાં મૂકવું. આપણે ઘરમાં ફોટાઓ લગાડીએ છીએ, ફ્રેમમાં લગાડીએ છીએ ને, એટલે ફ્રેમથી આપણે ફોટાને બાંધી દઈએ છીએ એકંદરે. તો ગુણ જે છે એ તમામ ગુણનું આ સૃષ્ટિમાં જે કંઈ પણ ગુણાત્મક કાર્ય છે એ બંધન કરનારા છે. કેમ કે ગુણ સત્વ રજતમ એ બંધનકારી છે, એ બાંધી દે છે. મહાપ્રભુ શું આજ્ઞા કરી રહ્યા છે કે જે પ્રકૃતિના ગુણ છે તો બંધન કરતા છે, પરંતુ ભગવદ ગુણાસ્તુ,
ભગવાનના ગુણ કેવા છે? સર્વોત્કૃષ્ટ હેતુત્વેન, એ સર્વોત્કૃષ્ટ એટલે સર્વ ઉત્તમતા ભગવદ ગુણથી જ ઘટિત થતી હોય છે. કોઈ પણ ઉત્તમ વસ્તુ કાર્ય વગર ભગવદ ગુણે ઘટિત ન થાય, સાચા અર્થમાં ઉત્તમ. પછી આપણી લૌકિક દ્રષ્ટિએ ઉત્તમ અનુત્તમની વાત નથી ચાલતી. એટલે એ ભગવદ ગુણ કેવા છે કે સર્વોત્કૃષ્ટના હેતુ છે, સર્વ ઉત્તમતાના હેતુ હોવાના કારણે શ્રુતાહ માત્ર શ્રવણ કરતાના શ્રવણ માત્રથી એમનું શ્રવણ કરીએ ભગવદ ગુણનો તો એનાથી સ્વાશ્રયમ ભગવંતમ અનવચ્છિન્નમ એવ બોધયંતી. ભગવાન કેવા છે? અપરિચ્છિન્ન છે. ભગવાન બંધાયેલા નથી. કાલ, દેશ, કાલ, કર્મ, સ્વભાવ કોઈની સીમામાં ભગવાન બંધાયેલા નથી. તેથી સામાન્ય ગુણ તો કોઈ પણ બાંધેલી વસ્તુનો જ નિર્દેશ કરતા હોય છે, પણ ભગવદ ગુણ તો અપરિચ્છિન્ન અનંત અસીમ પરમાત્માને તમારા હૃદયમાં લાવીને અનંત પરમાત્માને મૂકી દે છે. એવો વિપરીત કાર્ય ભગવદ ગુણનો છે. લૌકિક એટલે પ્રકૃતિના ગુણ બાંધનારા છે, અને ભગવદ ગુણ નિત્ય અને અપરિચ્છિન્ન અનંત પરમાત્માને આપણા હૃદયમાં મૂકી દે એવા ગુણવાળા છે. ત્યાં કે છે કે અન્યથા સ્વસ્ય ઉત્કર્ષ હેતુ તુમ ન સ્યાત. જો ભગવદ ગુણ આ રીતે કાર્ય ન કરે તો પછી ભગવદ ગુણનું ઉત્તમપણું કેવી રીતે કહેવાય? ભગવદ ગુણનું ઉત્તમપણું એ જ છે કે એ પોતાના જેને પણ એનું શ્રવણ થાય છે એના હૃદયમાં અનંત પ્રભુ આવીને બિરાજે છે. અતઃ સર્વ ગુહાશય, તેથી સર્વ ગુહાશયે મય ભગવતી, મુજ ભગવાનમાં પ્રતિબંધ રહિતા, જેમાં કોઈ પ્રતિબંધ આડે નથી આવતા એવી જે અવચ્છિન્ના યા મનોગતિ, અવિચ્છિન્ન જે મનની ગતિ છે, પર્વત આદિ ભેદનમ અપી કૃત્વા, જેમ પર્વત વગેરે કોઈ પણ જાતના પ્રતિબંધ સામે આવે છતાંય ગંગાનો જળ એ બધામાંથી રસ્તાઓ કાઢી અને સમુદ્ર તરફ પોતાની ગતિ બનાવી રાખે છે. તેવી જ રીતે તથા લૌકિક વૈદિક પ્રતિબંધાન, તેથી તમામ લૌકિક વૈદિક જે પ્રતિબંધો છે તેને દૂર કરીને દૂરીકૃત્ય યા ભગવતી મનોગતિ, જે ભગવાનમાં મનોગતિ છે એનો નામ ભક્તિ છે. અને એમાં ઉદાહરણ આપે છે યથા કાયક ગતિર ગોપિકા નામ. જે રીતે શ્રી વ્રજ સ્વામિનીઓની અંતઃકરણ અને કાયા દેહ એ બંનેની ગતિ એક જ ભગવાન તરફ હતી. જ્યારે રાસ ક્ષેત્રમાં પધારવાનો આહ્વાન થયો વેણુનાદથી, તે વખતે એમને કોઈ લૌકિક વૈદિક સામર્થ્ય રોકી શક્યું નથી. લૌકિક પતિ પુત્રના પ્રતિબંધ નથી રોકી શક્યા, અને વૈદિક અધર્મનો પણ ભય એમને રોકી શક્યો નથી. અને એ બંને પ્રતિબંધોને દૂર કરીને એક ગતિથી ભગવત શ્રી પ્રભુના રાસ ક્ષેત્રમાં એ રસાનુભૂતિના ક્ષેત્રમાં પધારી ગયા છે. તેથી કે છે કે કાયિક ગતિર ગોપિકા નામ, સા ગતિ, આવી જે ગતિ છે એટલે આ રીતે જે વ્યક્તિ પોતાનું જીવન જીવે એ વ્યક્તિને કે છે કે તે નિર્ગુણસ્ય ભક્તિ યોગસ્ય, એને નિર્ગુણ ભક્તિ યોગ કહેવાય. પુષ્ટિ ભક્તિ કહો કે નિર્ગુણા ભક્તિ કહો કે નિર્ગુણ ભક્તિ યોગ કહો, ત્રણે એક જ વસ્તુના ત્રણ નામ છે. તેથી ભક્તિ યોગસ્ય ભગવતી પ્રેમણઃ ગતિ લક્ષણમ, એ ભગવાનમાં પ્રેમનું લક્ષણ બતાવનારી એ ભક્તિ છે. તેથી મદગુણ શ્રુતિ માત્રેણ મય સર્વ ગુહાશય મનોગતિ અવિચ્છિન્ના યથા ગંગામ સોમબુધૌ. આ વચનથી પણ જે વસુદેવ દેવકીના પ્રસંગમાં જણાવ્યું, જે શ્રી વ્રજસ્વામિનીઓના ભ્રમર ગીતના પ્રસંગમાં જણાવ્યું, એ જ અહીં આ બીજા શબ્દોમાં તૃતીય સ્કંદના વાક્યથી પણ જણાવી દીધો. તેથી સએવ ભક્તિ યોગાખ્ય આત્યંતિક ઉદાહરત, અને આગળના શ્લોકમાં એ સમજાવે છે કે એનો જ નામ આત્યંતિક ભક્તિ યોગ છે. આનું જ નામ ભક્તિ યોગ આત્યંતિક છે. અને એ પણ કેવો છે કે અહૈતુકી. એક શ્લોક હજી થોડુંક તમને ધ્યાનમાં લાવું. લક્ષણમ ભક્તિ યોગસ્ય નિર્ગુણસ્ય હિ ઉદાહૃતમ અહૈતુકી અવ્યવહિતા યા ભક્તિ હિ પુરુષોત્તમ. બે વિશેષણો આપ્યા જો ભક્તિને, અવ્યવહિતી, અહૈતુકી અને અવ્યવહિતા. જેને કોઈ વચ્ચે વ્યવધાન નથી નડતું અને જે અહૈતુકી છે. હવે અહૈતુકી અને વ્યવધાન રહિત શું છે? ફક્ત એટલા વાક્યો સાંભળો, બાકી નાખો
નહીં તમને એક તો અવ્યવહિતાનું કે છે કે કાલેન કર્મણા વા યત્ર સેવાયામ વ્યવધાન નાસ્તિ. જ્યાં સેવામાં કાલ અથવા કર્મનો વ્યવધાન નથી, કાલ અને કર્મને રોકતા નથી, એ અવ્યવહિતનો મતલબ છે. નતુ નિદ્રા ભોજનાદિ. જો શ્રી મહાપ્રભુ એવો સ્પષ્ટ જણાવે છે કે નિદ્રા ભોજન વગેરેને વ્યવધાન નહીં ગણવાના, કેમ કે નિદ્રા ભોજન વગેરે તો શરીરને સેવા માટે સ્વસ્થ રાખે છે, તેથી એ વ્યવધાન નથી. પરંતુ બીજા કઈ કાલ કર્મના આપણા જે વ્યવધાન હોય છે એ વ્યવધાનોને એ ભક્તિ નથી રહેવા દેતી. યા ભક્તિ અતિ ઇતિ લોકવેદ પ્રસિદ્ધા. અને કે છે કે અહૈતુકી. અહૈતુકી નો અર્થ શું બતાવ્યું? ફલાનુસંધાનમ. ફલાનુસંધાન એ હેતુ છે. હેતુનો અર્થ શું બતાવ્યો? ફલનો અનુસંધાન, એટલે કોઈ પણ જાતના ફલની ઈચ્છા રાખવી, કોઈ પણ જાતના રિટર્નની કામના રાખવી, એ ફલ અને એવા કોઈ પણ હેતુથી અર્થાત ફલની ઈચ્છાથી જે રહિત હોય, જેમાં ફળની ઈચ્છા ન હોય, એ અહૈતુકી થઈ. એટલે અહૈતુકી અને અવ્યવહિતા જે ભક્તિ છે એ પુષ્ટિ માર્ગીય નિર્ગુણા ભક્તિ છે. હવે ભક્તિનું પરિમાર્જિત લક્ષણ બતાવી રહ્યા છે કે ભક્તિ આપણે આપણા સ્તર ઉપર કેવી રીતે સમજવી. તો કે છે કે ભગવત સ્વરૂપાતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ. જો બે વસ્તુ સમજાવે છે, ધ્યાનથી સાંભળી લેજો. બસ પછી હું પ્રસંગને કમ્પ્લીટ કરીશ, કેમ કે પછી વધારે તમને તકલીફ નહીં આપે. ભગવત સ્વરૂપાતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી. મનુષ્યમાં બે વસ્તુ હોવી જોઈએ. ભગવદ સ્વરૂપાતિરિક્ત, તમે પોતે સમજતા જજો. ભગવત સ્વરૂપ અતિરિક્ત, ભગવાનના સ્વરૂપ સિવાય, ભગવાનના સ્વરૂપ સિવાય ફલાકાંક્ષા રહિતતા. એટલે ભગવાનના સ્વરૂપની તો આકાંક્ષા છે, પણ ભગવાનના સ્વરૂપ સિવાય બીજા કોઈ પણ ફલની આકાંક્ષા ન હોવી. એ એક પાસો બતાવ્યો. આવ્યું ધ્યાનમાં? ભગવાનના ફલ સિવાય, ભગવાનના સ્વરૂપ સિવાય કોઈ પણ જાતના ફલની આકાંક્ષા ન હોવી અને કેવળ ભગવદ સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ. કેવળ ભગવદ સ્વરૂપાત્મક ફળની ઈચ્છા હોવી. ભગવાન સિવાય બીજા કોઈ પણ ફળની ઈચ્છા ન હોવી અને કેવલ ભગવાનના સ્વરૂપની ફળ પ્રાપ્તિની ઈચ્છા હોવી. આ દ્વિદલાત્મક એટલે બે પાસા વાળું લક્ષણ જેના જીવનમાં દેખાય. વ્યવહારિક જીવન પછી ચાલતું રહેવાનું. વ્યવહારિક જીવન માટે નથી કહેતા, વ્યવહાર તો નિર્વાહ કરતા જ રહેવાનું. જેના માટે શ્રી મહાપ્રભુએ શું આજ્ઞા કરીને બતાવ્યું? લૌકિકમ વૈદિકમ ચાપી, આગળ બોલો, લૌકિકમ વૈદિકમ ચાપી કાપટ્યાત તેષુ નચ અન્યથા. લૌકિક અને વૈદિક એ સાચા વૈષ્ણવમાં કેવી રીતે હોય? કાપટ્યથી. કાપટ્ય એટલે ઉપરનો વ્યવહાર દેખા. લૌકિક એ નિર્વાહ કરતી હોય એ વ્યક્તિ, પુષ્ટિ માર્ગીય વ્યક્તિ જો સાચા અર્થમાં હોય તો એ લૌકિકનો પૂર્ણ નિર્વાહ કરતી હોય, પણ ક્યાંથી? ઉપરથી. એના અંતઃકરણમાં એનો સ્પર્શ ન હોય. વૈદિક ધર્મોનો પણ વ્યવહાર કરતી હોય, પણ ક્યાંથી? એકદમ ઉપરથી. એના અંતઃકરણમાં એનો સ્પર્શ ના હોય. તેથી વ્યવહાર માટે અહીંયા મહાપ્રભુ ના નથી પાડતા, પરંતુ વ્યાવહારિક જીવનને બાજુમાં રાખીને સાચા અર્થમાં જેને ભગવાન સિવાય કોઈ પણ અન્ય ફળની ઈચ્છા ન હોય અને ભગવાનના સાક્ષાત સ્વરૂપ રૂપી ફળની જ જેને ઈચ્છા હોય, આ બે વસ્તુ જો આપણા થર્મામીટરમાં આવતી હોય તો સમજી લેવું કે અત્યારે આ તાપ બરાબર 98 છે, એટલે આપણું શરીર નિરોગી છે, એમાં રોગ નથી.
વિલક્ષણ કાર્ય કરે છે. જે કાર્ય ત્રિલોકીમાં કોઈ અન્ય વસ્તુથી સંભવ નથી તેવો કાર્ય એ વિશેષ પુષ્ટિ કરે છે. અને એ વિશેષ પુષ્ટિ ભગવાનમાં ઉત્તમોત્તમ કોટીની ભક્તિને પ્રગટાવી દે છે. એનો પ્રાદુર્ભાવ હૃદયમાં કરાવી આપે તે અદ્ભુત કોટીનો સામર્થ્ય એ વિશેષ પુષ્ટિનો સામર્થ્ય છે. સામાન્ય પુષ્ટિના પ્રસંગમાં પણ આપણે એક જોઈ લીધી હતી, તમને કદાચ બે ચારને સ્મરણ પણ હશે કે નામ, ધ્યાન, યોગ, અર્ચન વગેરે આ જે કાંઈ પણ ભિન્ન ભિન્ન હેતુઓ આપણને દેખાય છે કે આ હેતુથી, જેમ અજામિલમાં એને જે ઉત્તમ ગતિ મળી, એનો જે મોક્ષ થયો, એ મોક્ષના પ્રસંગમાં આપણને જણાય છે કે નામનું ત્યાં પ્રધાનતા હતી અને નામના હેતુથી ત્યાં એને મોક્ષ મળી ગયો. પણ અસલમાં એ કાર્ય નામનું નથી. નામમાં રહેલો જે ભગવદ રૂપ એટલે કૃપારૂપ જે સામર્થ્ય છે, પુષ્ટિરૂપ જે સામર્થ્ય છે, એના માટે, એના કારણે એને અજામિલને મોક્ષ મળ્યો. દધીચીના પ્રસંગમાં જે યોગથી એમને પોતે બ્રહ્મલીન થયા, એ યોગથી જે બ્રહ્મલીન થયા તો એમાં જે કરણતા, કરણરૂપતા એટલે કે સાધનપણું આપણને યોગનું જણાય છે. પણ અસલમાં એ સાધનપણું યોગનું દેખાવા હોવા છતાં પણ એ યોગનું સાધનપણું નથી. યોગ તો માત્ર એક નિમિત્ત કે માધ્યમ બની રહ્યું છે. એ યોગમાં રહેલો જે પુષ્ટિરૂપ સામર્થ્ય છે એ પુષ્ટિરૂપ સામર્થ્યથી ત્યાં મળે છે. તેવી જ રીતે જ્યારે ભગવતી શ્રુતિ આપણને બતાવે છે કે નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. તો ભગવતી શ્રુતિ જયારે આપણને એવું બતાવે છે કે નાયમાત્મા પ્રવચનેન લભ્ય, તો તે સ્થળે એ ત્રણ વસ્તુઓનું નિરાકરણ કરવામાં આવ્યો. થોડુંક ધ્યાનથી સાંભળજો. ત્રણ કારણો હોઈ શકે સાક્ષાત પરમાત્માને પ્રાપ્ત કરાવનાર, એવું આપણે વિચારી શકીએ. અસલમાં ત્રણ વસ્તુઓ પ્રાપ્ત કરાવી ના શકે, પણ એનો આપણે જો કદાચ વિચાર કરવા બેસીએ એક મનુષ્ય બુદ્ધિથી, તો અતિ ધૈર્યવાન વ્યક્તિ પણ આ ત્રણ કારણો વિચારી શકે. એ ત્રણ કારણોનું ત્યાં નિરૂપણ ભગવતી શ્રુતિ સ્વયં કરી રહ્યા છે. નાયમાત્મા પ્રવચનેન લભ્ય, જીવનમાં ઐહિક અને પારલૌકિક સુખ સાધનો કે સુખ પ્રાપ્તિના વેદમાં ઘણા બધા સાધનો કહેવામાં આવ્યા છે. વેદમાં ઐહિક સુખના પણ સાધનો કહેવામાં આવ્યા છે. વેદમાં તેથી જે કામ્ય કર્મ બતાવવામાં આવે છે, અત્યારે દુર્ભાગ્ય છે આપણું કે વૈદિક સમય એટલો બધો દૂર થઈ ગયો આપણાથી, અને આપણા જીવનમાં જે કાંઈક અંશમાં વૈદિક સંસ્કૃતિ હતી એ છેલ્લા 100-1 વર્ષોમાં બિલકુલ ધોવાઈ ગઈ. એકદમ અત્યારે એના અવશેષ પણ નથી મળતા કહેવું જોઈએ, અને અવશેષ કદાચ કાંઈક હોય તો એના ઉપર આપણી દૃષ્ટિ પણ જતી નથી, અને દૃષ્ટિ જાય છે તો આપણે એને ઓળખી શકતા નથી. તો વૈદિક યુગમાં થોડુંક આપણે ધ્યાન આપીએ તો વૈદિક યુગનો ઇતિહાસ આપણને બતાવે છે કે ઐહિક કામનાઓની પણ સંપૂર્તિ વેદોમાં બતાવેલી છે, અને કામ્ય કર્મ એમાં બતાવેલા છે. એટલે કામના વાળા કર્મ, કામનાથી સકામ જેને કરવામાં આવે એ કામ્ય કર્મ કહેવાય. કર્મ ત્રણ પ્રકારના હોય: નિત્ય, નૈમિત્તિક અને કામ્ય. નિત્ય કર્મ એવા હોય કે જેને અનિવાર્ય કરવા પડે. જેમ એક સામાન્ય રીતે આપણે લૌકિક અર્થમાં વિચારીએ તો દૈહિક કૃત્યો છે
એ દૈહિક કૃત્ય આપણા માટે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ પણ અનિવાર્ય છે. એને દેહ ધર્મને આપણે અટકાવી ના શકીએ. 5-10-15 મિનિટનું આગળ પાછળ ફેર નાખી શકીએ, પણ બાકી દેહ કૃત્ય કરવા જ પડે. એટલે જેમ દેહ કૃત્ય અનિવાર્ય છે, એવી જ રીતે વેદમાં બતાવેલા કાંઈક એવી ચેષ્ટાઓ છે કે જે ચેષ્ટાઓ વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આપણા જે સામર્થ્ય વિશેષ કે જે યોગ્યતા વિશેષ, એ યોગ્યતાઓના આધારે જે વર્ણાશ્રમ ભેદ પડ્યા એના આધારે જે કંઈક પણ કર્મો આપણને પ્રાપ્ત છે એ અનિવાર્ય કરવા પડે. ઉદાહરણના રૂપમાં આપણે લઈએ તો બ્રાહ્મણ માટે સંધ્યાવંદન ઇત્યાદિ જે છે એ બધા નિત્ય કર્મ છે. નૈમિત્તિક કર્મ એ હોય છે કે જે તમે અમુક અમુક પ્રસંગે જે આપણને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે વિવાહ હોય, લગ્ન, વિવાહ એટલે લગ્નના અર્થમાં કહું છું, અમારે પેલા હિન્દીમાં વિવાહ કે છે ને એટલે એ જ કહેવાઈ જાય છે મારાથી. એટલે લગ્નના પ્રસંગે જે, હવે તો અત્યારે તમારા ત્યાં તો બધી એવી વિચિત્ર વ્યવસ્થા થઈ ગઈ છે કે એના ઉપરથી આપણને બહુ ઓછું સમજાશે, પણ હજી કંઈક અંશમાં ગણપતિ સ્થાપન વગેરે અને અગ્નિનું સાક્ષી વગેરેના કંઈક એમાં બાકી છે કે જેના ઉપરથી તમે સમજી શકો. બાકી પહેલા એ કર્મો ખૂબ વ્યવસ્થિત રીતે આપણા ત્યાં કરાવવામાં આવતા. એટલે લગ્ન વગેરેના પ્રસંગના નિમિત્તે જે કંઈક ગણપતિ પૂજન અથવા ગૌરી ગણપતિ પૂજન, કુલદેવ સ્થાપન વગેરે અને તે પછી જે વૈદિક કર્મ હવન વગેરે થાય છે એ બધા કર્મો નૈમિત્તિક કર્મ કહેવાય. અને તેથી આપણા ત્યાં કામ્ય કર્મ તો પુષ્ટિ માર્ગમાં સ્વીકારવામાં આવ્યા જ નથી, પરંતુ નિત્ય નૈમિત્તિક કર્મની વ્યવસ્થા એવી છે કે જ્યારે નિત્ય નૈમિત્તિક કર્મ આપણે કરવા બેસીએ જે અનિવાર્ય છે, તો એમાં સર્વપ્રથમ જે સંકલ્પ આપણે કરીએ છીએ એ સંકલ્પ શ્રી ગોપીજન વલ્લભ પ્રીત્યર્થમ કરીએ છીએ. અને છેલ્લે પણ આ જે અમે કર્મ, આવશ્યક કર્મ જે કર્યો છે, આ કર્મથી ભગવાન શ્રી ગોપીજન વલ્લભ અમારા ઉપર, એમનામાં અમારી પ્રિયતા, પ્રિયપણું સિદ્ધ થાય અને એ એનાથી પ્રસન્ન થાય, એનું ફળ મને ન મળે, ન મમ કરીને આપણે એના છેલ્લે પણ એવું સંકલ્પ કરીએ છીએ. હવે એ બધું આપણે ભૂલી ગયા છીએ, કેમ કે ગોપીજન વલ્લભ કંઈક વિસ્મૃત થઈ રહ્યા છે. એટલે ગોપીજન વલ્લભ જ વિસ્મૃત થઈ રહ્યા હોય તો ગોપીજન વલ્લભ માટે આપણે ચેષ્ટા કરીએ છીએ કે કરતા હોઈએ, એ ભૂલીએ, એ બહુ સ્વાભાવિક છે. તો ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ આપણે કર્મ કરવામાં સંકલ્પનું વિધાન હતો. અને જ્યારે એવો કંઈક સંકલ્પ કરીને અને જે કંઈક નિત્ય અને નૈમિત્તિક કર્મ નિમિત્તે, કોઈ નિમિત્તે આપણને જે પ્રાપ્ત થતા હોય એ નૈમિત્તિક કર્મ, એટલે જે મેં બતાવ્યો જેમ તમને કે લગ્નના પ્રસંગે નિમિત્તે, અને એ નિમિત્તે જે કંઈ કર્મ કરાયેલા હોય તે કર્મમાં યદિ અન્ય દેવનું પૂજન પણ આવ્યો હોય તો એ દેવનું પૂજન અંગભૂત ગણવાના કારણે અથવા તો અંગભૂત એને સ્વીકારવામાં આવ્યો છે, તેથી એને એમાં અન્યાશ્રય ના થાય, એ અન્યાશ્રય ન કહેવાય. સામે ચાલીને આપણે કાંઈક પણ કરીએ તો એ અન્યાશ્રય કહેવાય, પરંતુ અનિવાર્ય જે આપણને નિત્ય અથવા નિમિત્તે કર્મ પ્રાપ્ત થયો છે ને એ કર્મ કરતા આપણે જો કોઈ પણ અંગભૂત દેવતાનું પૂજન વગેરે કરીએ તો એ બધું અન્યાશ્રય નથી. તે પછી ત્રીજી કોટી આવી કામ્ય કર્મની. એટલે કામ્ય કર્મ જે છે કોઈ પણ કામનાથી કરાયેલા, જેમ આજે ધનના જે ફોર્મ છે, અર્થનો ફોર્મ એટલે કે એનું જે સ્વરૂપ છે અને એના જે અર્થ છે, એના જે એની વ્યવસ્થા છે, એ રૂપ અને એની વ્યવસ્થા બદલાતી જાય છે. બાકી દ્રવ્ય કે અર્થનું સ્વરૂપ તો એ જ રહેલું છે. દાખલા તરીકે આજે જેમ આપણે ગાડીઓ રાખીએ છીએ, એ ગાડીઓ રાખવી એક દ્રવ્યનો કે અર્થનો એક રૂપ છે. જૂના સમયમાં ઘોડા અને હાથી અને એ બધા રાખવામાં આવતા. આજે પાસબુક અને સ્લીપ બુકો રાખીએ છીએ બેંકની આપણે. જૂના સમયમાં પશુઓ રાખવામાં આવતા, જેની પાસે જેટલા પશુ વધુ હોય એટલી એની સમૃદ્ધિ ગણવામાં આવતી. એટલે એનો કંઈક સ્વરૂપ ભેદ થઈ રહ્યો છે. બાકી
દ્રવ્યની દૃષ્ટિએ અથવા તો દ્રવ્યના કે પૈસાના તંત્રની દૃષ્ટિએ વ્યવસ્થા લગભગ સરખી છે અને એમાં બહુ ભેદ નથી આવતો. તેથી પશુની કામનાઓ માટે આપણા ત્યાં યજ્ઞો હતા. તે પછી લૌકિકમાં પણ પુત્ર વગેરેની કામના માટે પણ પુત્રેષ્ટિ વગેરે યાગ હતા. એવા ઘણા બધા કામનાઓના કારણે જે કર્મ લોકો કરતા હતા એટલે એનું પણ વિધાન હતું. અલબત્ત એટલું અહીં પણ ધ્યાનમાં રાખી લેવું જોઈએ એટલીસ્ટ પુષ્ટિજીવોએ કે વેદમાં જે કામ્ય કર્મ કહેવામાં આવ્યા છે એ કામ્ય કર્મ બહુ જ નીચી કક્ષાની વ્યક્તિ માટે, અધિકારી માટે કહેવામાં આવે છે. જેમ બાળક હોય જેને વિવેક ના હોય, કેમ કે બાળકને વિવેક ના હોય, કોઈ જાતનો બોધ ના હોય, અજ્ઞાન હોય, એટલે બાળકનો અહીં એનો જે નિર્દોષ છે એ નિર્દોષપણાનું ઉદાહરણ નથી લેવામાં આવી રહ્યું, પણ જેમ બાળક અજ્ઞાની હોય, એને વિવેક ના હોય, એ બે વસ્તુ આમાં લેવામાં આવી રહી છે. જેમ બાળકને કોઈ કામ કરાવવું હોય તો આપણે એને કંઈક લાલચ આપીએ કે ભાઈ તને આ રીતે આ રમકડું લાવી આપીશ, કે ભાઈ તને ખાવાનું આપીશ, કે આ રીતે કરીશ કે તે રીતે કરીશ. એ રીતે જેમ બાળકને કોઈ એની પાસે કંઈક જયારે કામ કરાવવું હોય, એને નવડાવવું ધોવડાવવું હોય, કપડાં પહેરાવવા હોય, એ ન પહેરતું હોય તો આપણે કંઈક એને લાલચ આપી અને કંઈક એને આકર્ષણ આપીએ, કંઈક વસ્તુ ઢાંકીને મૂકી દઈએ તો બંધ કરીને જો આમાં તારા માટે બહુ સરસ વસ્તુ મૂકેલી છે, તું કપડાં પહેરી લે તને આપીશ. એટલે એ રીતે જયારે જેમ બાળકને આપણે એકંદરે એને લાલચ આપીએ છીએ અને એની પાસે કામ કરાવી લઈએ છીએ, એવી જ રીતે વેદ પણ અતિ જે હીન કોટીના જે જીવો છે કે જે લોકો ઉચ્ચ કોટીની ભાષાને સમજી નથી શકતા, તેઓ માટે વેદ પણ એવા એમની કામનાઓનો રૂપમાં લાલચ આપીને કહે છે કે જો તમે આ કર્મ કરશો તો તમને આ મળી જશે અને આ કર્મ કરશો તો તમને આ મળશે. કમસે કમ એના કારણે એ લાલચથી પણ જીવ વૈદિક માર્ગે વળે છે અને એક વખતે એ વૈદિક માર્ગમાં વળે, વૈદિક માર્ગ ઉપર ચાલતો થાય તો એ વૈદિક કર્મોમાં કરતા કરતા કોઈક વખતે એવી સંભાવના શક્યતા હોય કે એને સાચો પણ કંઈક વિવેક જાગૃત થવા લાગે અને એને એવું થાય કે ના, મને એવું ન કરવું જોઈએ, મને એનાથી મારી આ જે કંઈક હું કરી રહ્યો છું એનાથી મને થોડીક ઉચ્ચ કક્ષામાં મને મારો વિકાસ કરવો જોઈએ એવો એને લાગે. જેમ બાળક ધીમે ધીમે મોટો થાય તો એને સમજાય કે ના, આવું કરવું મારું હિત છે આમાં, એટલે એવું કંઈક સમજી જાય અને પછી સન્માર્ગે આવે અને ધીમે ધીમે એ પોતાની કક્ષાને ઉપર એ લઈ જઈ શકે, એને એના વિકાસ માર્ગે આવી શકે. એના કારણે વેદમાં કામ્ય કર્મ પણ બતાવેલા છે. વસ્તુતઃ વેદનો તાત્પર્ય કઈ કામ્ય કર્મોમાં નથી, કંઈક લોકોને સકામ કર્મો કરાવવા એમાં કંઈક વેદનો તાત્પર્ય નથી. તો આ એક વેદની વ્યવસ્થા મેં સામાન્ય બતાવી, કેમ કે મને એવું એક વાત એ સમજાવવાની છે કે કદાચ કોઈક વ્યક્તિ એવું વિચારે કે વેદમાં બતાવેલા તમામ જે સાધનો છે તે સાધનો કરવાથી પરમાત્મા મળી શકે અથવા તો પરમાત્મા મળે કપડાં પહેરી લે તને આપી શકે. એટલે એ રીતે જયારે જેમ બાળકને આપણે એકંદરે એને લાલચ આપીએ છીએ અને એની પાસે કામ કરાવી લઈએ છીએ, એવી જ રીતે વેદ પણ અતિ જે હીન કોટીના જે જીવો છે કે જે લોકો ઉચ્ચ કોટીની ભાષાને સમજી નથી શકતા, તેઓ માટે વેદ પણ એવા એમની કામનાઓનો રૂપમાં લાલચ આપીને કહે છે કે જો તમે આ કર્મ કરશો તો તમને આ મળી જશે અને આ કર્મ કરશો તો તમને આ મળશે. કમસે કમ એના કારણે એ લાલચથી પણ જીવ વૈદિક માર્ગે વળે છે અને એક વખતે એ વૈદિક માર્ગમાં વળે, વૈદિક માર્ગ ઉપર ચાલતો થાય તો એ વૈદિક કર્મોમાં કરતા કરતા કોઈક વખતે એવી સંભાવના શક્યતા હોય કે એને સાચો પણ કંઈક વિવેક જાગૃત થવા લાગે અને એને એવું થાય કે ના, મને એવું ન કરવું જોઈએ, મને એનાથી મારી આ જે કંઈક હું કરી રહ્યો છું એનાથી મને થોડીક ઉચ્ચ કક્ષામાં મને મારો વિકાસ કરવો જોઈએ એવો એને લાગે. જેમ બાળક ધીમે ધીમે મોટો થાય તો એને સમજાય કે ના, આવું કરવું મારું હિત છે આમાં, એટલે એવું કંઈક સમજી જાય અને પછી સન્માર્ગે આવે અને ધીમે ધીમે એ પોતાની કક્ષાને ઉપર એ લઈ જઈ શકે,
એને એના વિકાસ માર્ગે આવી શકે, એના કારણે વેદમાં કામ્ય કર્મ પણ બતાવેલા છે. વસ્તુતઃ વેદનો તાત્પર્ય કઈ કામ્ય કર્મોમાં નથી, કંઈક લોકોને સકામ કર્મો કરાવવા એમાં કંઈક વેદનો તાત્પર્ય નથી. તો આ એક વેદની વ્યવસ્થા મેં સામાન્ય બતાવી. કેમ કે મને એવું એક વાત એ સમજાવવાની છે કે કદાચ કોઈક વ્યક્તિ એવું વિચારે કે વેદમાં બતાવેલા તમામ જે સાધનો છે તે સાધનો કરવાથી પરમાત્મા મળી શકે અથવા તો પરમાત્મા મળવાની પુરુષોત્તમની પ્રાપ્તિની સંભાવના કોઈ ગણતી હોય કોઈ વ્યક્તિ, તો વેદ પોતે ભગવતી શ્રુતિ એનો નિષેધ કરી રહી છે કે નાયમાત્મા પ્રવચનેન લભ્ય. પ્રવચન શબ્દ વેદના અર્થમાં રૂઢ છે. જેમ ઘણા બધા શબ્દોથી આપણે અમુક એક જ અર્થ લઈએ છીએ, જેમ પંકજ બોલીએ તો પંકજથી આપણે કમળનો અર્થ લઈએ. એટલે પ્રવચન શબ્દ આપણા ત્યાં એક નિશ્ચિત કરી દેવામાં આવ્યો છે કે પ્રવચન એટલે વેદમાં જે વેદના વચન છે એ વચનનો અર્થ પ્રવચન. પછી પ્રવચનનો ઉપયોગ આપણે સામાન્ય અર્થમાં પણ કરીએ છીએ, પણ છતાંય એના ઉપરથી એક બીજું તમને ધ્યાન આપું. આપણા ત્યાં પુષ્ટિ સંપ્રદાયમાં જ્યારે ગુરુ ઉપદેશ આપતા હોય એને પ્રવચન કહેવાય છે. શા માટે પ્રવચન કહેવાય છે એવું તમે કોઈ દિવસ વિચાર્યું? કેમ કે ગુરુના મુખારવિંદથી નિસૃત થતી વાણી એ વેદ તુલ્ય છે, વેદવત છે. એ વેદ જેમ વેદના શબ્દો અલૌકિક છે અને જેમ વેદથી જીવને પોતાની ઉન્નતિનો માર્ગ મળે છે, એવી જ રીતે ગુરુના શબ્દોથી પણ ઉન્નતિનો માર્ગ મળે છે. ને એ શબ્દો લૌકિક નથી પણ અલૌકિક શબ્દો છે. તેથી ત્યાં વલ્લભ સંપ્રદાયમાં પ્રવચન શબ્દનો ઉપયોગ છે. કેમ કે પ્રવચન શબ્દ અન્યથા એ બિલકુલ રૂઢ છે, એનો યોગ રૂઢ અર્થ થાય છે પ્રવચનનો કે વેદ. એવી જ રીતે જ્યારે સ્વાધ્યાય શબ્દનો શું અર્થ છે એ તમને ખબર છે? એનો પણ આજકાલ ઘણો બધો ઉપયોગ થાય છે, દુરુપયોગ થાય છે. અર્થાત સ્વાધ્યાય શબ્દનો અર્થ છે પોતાની, વેદમાં ઘણી બધી શાખાઓ છે એટલે પોતાની શાખાનો, જેમ અમારી શાખા એ તૈત્રીય શાખા કહેવાય છે. કૃષ્ણ યજુર્વેદ, યજુર્વેદના બે ભાગ, એક શુક્લ યજુર્વેદ અને એક કૃષ્ણ યજુર્વેદ. એટલે અમે લોકો કૃષ્ણ યજુર્વેદના સાથે સંબંધ ધરાવીએ છીએ, શ્રી મહાપ્રભુનો વંશ. અને એ કૃષ્ણ યજુર્વેદમાં પણ અમારી એ તૈત્રીય શાખા છે. એટલે કૃષ્ણ યજુર્વેદની જે તૈત્રીય શાખા છે એ અમારી શાખા કહેવાય. તો શાખા ભેદથી આખી વ્યવસ્થા વેદમાં કહેવામાં આવી છે. તો પોતાની શાખામાં આવેલા જે વેદના મંત્રો છે અને વેદના જે બીજા ભાગ છે એનો અધ્યયન કરવો, એનો પઠન પાઠન કરવો, તે અર્થ છે સ્વાધ્યાય. સ્વાધ્યાય શબ્દને પોતાની વૈદિક વેદની શાખા પઠન પાઠન સિવાય બીજા કોઈ અર્થમાં ઉપયોગમાં ન લાવી શકાય. જ્યારે તમે સ્વાધ્યાય શબ્દનો ઉપયોગ કરો એનો મતલબ જ એ છે કે સ્વાધ્યાયનો અર્થ કે વ્યક્તિ પોતાની શાખાનો એટલે વેદની શાખાનો પઠન પાઠન કરી રહી છે, એ જ અર્થ સ્વાધ્યાયનો થાય. તો પ્રવચન શબ્દનો મતલબ છે વેદ. વેદમાં જે કાંઈ પણ વેદના પ્રકૃષ્ટ ઉત્તમ કોટીના વચનોમાં જે કાંઈ પણ સાધનો બતાવેલા છે તે પછી નિત્ય કર્મના રૂપમાં, નૈમિત્તિક કર્મના રૂપમાં અથવા કામ્ય કર્મના રૂપમાં, એ ત્રણેય રીતે જે કાંઈ પણ સાધનો બતાવ્યા છે તે સાધનો વડે ભગવતી શ્રુતિ સ્પષ્ટ આજ્ઞા આપણને આપે છે કે ન અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય. એટલે વેદમાં કહેલા કોઈ પણ સાધનો આપણને પરમાત્માની પ્રાપ્તિમાં કામ નહીં લાગે. આપણું બધું મૂળ વેદમાં જ રહેલું છે, એટલું પણ સ્મરણ રાખજો. આપણી સંસ્કૃતિ એ વૈદિક સંસ્કૃતિ છે. એક તમને બીજી પણ માહિતી આપું. આજે આપણે આપણી જાતને હિન્દુ કહેવા લાગ્યા. આજથી 100-200 વર્ષ પહેલા આ શબ્દ પ્રયોગમાં નહોતો. આપણી સાચી ઓળખાણ એ વૈદિકપણાથી છે. જો કોઈ